રાષ્ટ્રીય ધરોહરના જતન માટે ભરૂચમાં સનાતનીઓની વિશાળ રેલી, કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ભરૂચની ઐતિહાસિક વિરાસતના જતન અને સુરક્ષા માટે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રાષ્ટ્રીય ધરોહરનું જતન કરોના નારા સાથે એક વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સનાતની ભાઈ બહેનોએ જોડાઈને પોતાની એકતા પ્રદર્શિત કરી હતી. હાલમાં ભરૂચની જામા મસ્જિદ તરીકે ઓળખાતી ઐતિહાસિક વિરાસત અંગે મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થળ ખરેખર મસ્જિદ છે કે ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે કે પછી કોઈ પ્રાચીન જૈન તીર્થ છે તેવા વિવિધ દાવાઓ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે આ અમૂલ્ય રાષ્ટ્રીય ધરોહરની યોગ્ય જાળવણી, સુરક્ષા અને તેના સાચા ઇતિહાસના સંરક્ષણ માટે પ્રચંડ માંગ ઉઠી છે. આ સંદર્ભે ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા એક વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આપણી સંસ્કૃતિ, ધર્મ અને પરંપરા આધારિત આ રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ થાય તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રેલીના અંતે કલેક્ટર કચેરી ખાતે હસ્તાક્ષર પત્ર અને આવેદનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. મંદિર શ્રી ચક્રધર સ્વામી રાષ્ટ્રીય ધરોહર જન્મસ્થળી, જે મૂળ સનાતન ધર્મની પરંપરા એટલે જૈન પરંપરા અને ચક્રધર સ્વામીના જન્મસ્થાનના રૂપમાં છે. કાલાંતરે ઇસ્લામિક આક્રમણતાઓના માધ્યમથી એની અંદર જે પરિવર્તિત કરી અને એમાં જે બદલાવ કરવામાં આવ્યો અને એ બદલાવ થકી ભારત સરકારના અંતર્ગત એટલે ભારત સરકારના પુરાતત્વ વિભાગ અંતર્ગત આજે જ્યારે બોલે છે અને એને તથાકથિત જામા મસ્જિદ કહેવામાં આવે છે. તો આ જામા મસ્જિદના અંતર્ગત જે નીતિ નિયમો એટલે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો ત્યાં જે પાલન નથી થઈ રહ્યું, તો અમારા માધ્યમથી આ પુરાતત્વ વિભાગને એ કહેવાની એક વાત છે કે ત્યાં આગળ આપના નીતિ નિયમોનું પાલન થાય અને રાષ્ટ્રીય ધરોહર અને રાષ્ટ્રીય સનાતન ધર્મની જે પરંપરા છે એનું સંરક્ષણ થાય, એ અમારો મૂળ ઉદ્દેશ છે. આગામી રણનીતિ જ્યાં સુધી આ નિયમોનું પાલન એના મૂળભૂત સ્વરૂપમાં નહીં પરિવર્તિત થાય ત્યાં સુધી જનજાગરણ અને એ જનજાगरण થકી समाजनी અને समिति अभिव्यक्ति। भरूच के जिलाधिकारी महोदय को राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आवेदन दिया गया, जिसके माध्यम से जो तथाकथित जामा मस्जिद है वो जामा मस्जिद न होते हुए है, वो हिंदू धरोहर है और हिंदू धरोहर होते हुए ASI प्रोटेक्शन में है और ASI प्रोटेक्शन में होने के बावजूद भी वहाँ पर इस्लाम धर्म का आचरण हो रहा है कहो या कोई अलग अलग चीजें हो रही है जो नियम के बाह्य है, नियम के विरोध में है। तो हमने सब हिंदुओं ने आग्रह किया है कि नियम का वहाँ पे पालन होना चाहिए और राष्ट्रीय धरोहर संरक्षित होनी चाहिए।